ગુજરાતમાં તાજેતરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ સંપન્ન થઈ છે ત્યારે તમામ જિલ્લા પંચાયતોમાં ભાજપનું બુલડોઝર ફરી વળ્યું હતું સિવાય એક તે છે નર્મદા જિલ્લા પંચાયત। આ જિલ્લા પંચાયતમાં આમ આદમી પાર્ટીને બહુમત પ્રાપ્ત થયો છે। આ જ કારણે આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલે થોડાક સમય અગાઉ નર્મદાના રાજપીપળા આવીને શક્તિ પ્રદર્શન કર્યું હતું। તો હવે આજે નર્મદા જિલ્લામાં કોંગ્રેસમાં ગાબડું પડ્યું છે। ધારાસભ્ય ચૈતર વસાવા અને આપના જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાની હાજરીમાં કોંગ્રેસના જે પ્રકાશ વસાવા છે અને અન્ય કાર્યકરો છે તેઓ હવે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે। તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ। નર્મદા જિલ્લામાંથી કોંગ્રેસમાંથી આંચકાજનક સમાચાર સામે આવ્યા છે કેમ કે કોંગ્રેસના આગેવાનો ખૂબ મોટી સંખ્યામાં ધારાસભ્ય ચૈતર વસાવાની આગેવાનીમાં આપમાં જોડાયા છે। આમ આદમી પાર્ટીમાં જોડાવનાર આગેવાનોમાં પ્રકાશ વસાવા કે જેઓ નર્મદા જિલ્લામાં પૂર્વ ઉપપ્રમુખ અને કોંગ્રેસના પૂર્વ ન્યાય સમિતિ અધ્યક્ષ રહી ચૂક્યા છે। આ પછી રાકેશ પટેલ કે જેઓ ધાનપુર તાલુકા કોંગ્રેસના મહામંત્રી રહી ચૂક્યા છે, જિગ્નેશ વસાવા કે જેઓ નાંદોદ તાલુકા મંત્રી તેમજ સુરસિંહ વસાવા કે જેઓ મહામંત્રી સહિત અન્ય કાર્યકરો આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા છે। ધારાસભ્ય ચૈતર વસાવા અને જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાએ તમામ નવા જોડાયેલા આગેવાનો અને કાર્યકર્તાઓનું પક્ષમાં સ્વાગત કરી શુભેચ્છાઓ પાઠવી છે અને સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે સૌ સાથે મળીને કાર્ય કરવાની પણ અપીલ કરી છે। આ પ્રસંગે ધારાસભ્ય ચૈતર વસાવાની પ્રતિક્રિયા સામે આવી છે જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે નાંદોદ તાલુકાના કોંગ્રેસ સમિતિના પ્રમુખ પ્રકાશ વસાવા વિધિવત રીતે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે। પ્રકાશ વસાવા સહિત તેમની સમગ્ર ટીમનું આમ આદમી પાર્ટીમાં સ્વાગત કરું છું। આવનારા દિવસોમાં જોડાયેલા તમામ લોકોને સંગઠન સહિત તમામ બાબતોમાં સાથે રાખીને નાંદોદ વિધાનસભામાં પાર્ટી આગળ વધશે। આ તમામ આગેવાનોના આમ આદમી પાર્ટીમાં જોડાવાથી અમારો આમ આદમી પાર્ટીનો પરિવાર વધારે મજબૂત બન્યો છે। તો આવો સાંભળીએ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ શું કહ્યું છે। આપણે પ્રકાશભાઈ સાથે જેટલા પણ સાથીઓ તમે આજે જોડાવ છો, પહેલા તો તમામ લોકોનું આમ આદમી પાર્ટી પરિવારમાં હું સ્વાગત કરું છું। અમે ચૂંટણી પહેલા પણ બહુ પ્રયાસો કર્યા કે તમે અમારી સાથે આવો તો બધા સાથે મળી મજબૂતાઈથી લડીએ, છતાં આપણે તે વખતે કંઈ ને કંઈ કારણોસર રહી ગયું। પણ આજે તમારા જોડાવાથી અમારી નાંદોદ વિધાનસભાની ટીમને પણ એક તાકાત મળશે। તમારો વર્ષોનો જે અનુભવ છે તેનો ઉપયોગ કરીને આવનારા દિવસોમાં છેવાડાના વ્યક્તિ સુધી, વંચિત લોકો સુધી સરકારી જે પણ યોજનાઓ હોય સેવાકીય પ્રવૃત્તિ આપણે પહોંચાડીશું અને સારામાં સારા બધા સાથે મળીને સારામાં સારા આ વિસ્તારના લોકોની સેવાકીય પ્રવૃત્તિમાં આગળ વધીશું। સાથે સાથે પાર્ટી તરફથી હું તમને ખાતરી આપું છું, પાર્ટીમાં તમારું બધાનું માન સન્માન જળવાય અને જે પણ નિર્ણયો આવનારા દિવસોમાં સંગઠનના લઈને કે બીજા પ્રવૃત્તિઓને લઈને લઈશું એમાં તમને સર્વને તમારી સર્વાનુમતિ અને તમારી સહમતિથી તમને વિશ્વાસમાં લઈને આપણે લઈશું અને બધા સાથે રહીને આવનારા દિવસોમાં આગળ વધીશું। તો સમાચારોમાં અત્યારે બસ આટલું। જોતા રહો જમાવટ। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો, વોટ્સએપ ચેનલને જોઈન કરવાનું ન ભૂલતા। નમસ્કાર।